દાંતણવાળી રાખો છો, ઘરે આવીને દાંતણ દઈ જાય. તમે એક દરજી રાખો છો, ઘરે આવીને કપડાં સીવી જાય. તમે એક વાણંદ રાખો છો, ઘરે આવીને દાઢી હજામત કરી જાય. તમે એક ડોક્ટરે રાખો છો, ઘરે આવીને દવા દઈ જાય. દેહની બધી જ વ્યવસ્થા જેવું કરે છે, આત્માની વ્યવસ્થા ચૂકાઈ જાય છે. ક્યાં વાત. આત્મા માટે કોઈ પરમાત્મા રૂપી સંત ગોતવા પડે. એટલે સદગુરુની દયા થાય, કૃપા થાય તો બધું મેળાવે. વાહ. અને એમાં બુદ્ધિ ન લગાડાય, શુદ્ધિ લગાડવી પડે. વાહ. કારણ કે 4 પ્રકારના જીવ જગતમાં હોય: રાગી, વૈરાગી, પરાગી અને અનુરાગી. આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા, વાહ. હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા. જય હો, જય હો. કવિતામાં આવે પપ્પા, કવિને જય આટલી હો, છૂટ જય હોય, હો. કવિ સત્યની નજીક જઈ શકે છે. હવે ધ્યાન રાખજે. હાજી, મારામાં આર્ટ છે એ પપ્પા, અને લીધે ભજન લોક સાહિત્યની જે વાત, પણ સેન્સ ઓફ હ્યુમર મારી મમ્મી હસાવતી. વાહ. માણસોએ કોઈને કહ્યું કે બીજું એક શબ્દ અગ્નિદાહમાં વેઇટિંગમાં છે, કદાચ આ શબ્દ માની આત્માએ સાંભળી લીધો હશે. ઓહો. બસ એટલે જ મારી માએ સ્મશાનની ખાટલી પણ ઝડપથી ખાલી કરી આપી. વાહ. માએ મર્યા પછી પણ બીજાનો જ વિચાર કર્યો. જય હો સાંઈરામ. હું તો લઈ ગગનમાં, હું તો લઈ ગગનમાં વાહ. તેરી. વાહ. એક હજી સદગુરુ વિશે લખેલું, દિલ મેં તુજે બિઠા કે, એ રાગ, એ ભજનના આના શબ્દો બહુ હિન્દી આ ભાષામાં મારા ગમતા. આમાંય તમે હિન્દીનો પ્રયોગ હા. કર્યો. અમારી ભજનની દુનિયામાં લગભગ સદગુરુદેવ કી જય બોલાય. બસ જેને ગુરુ ન કર્યા હોય એ જે તો બોલે. વાહ. બરાબર. પણ ગુરુની જીવનમાં જરૂર શું છે? તમે એક દાંતણવાળી રાખો છો, ઘરે આવીને દાંતણ દઈ જાય. તમે એક દરજી રાખો છો, ઘરે આવીને કપડાં સીવી જાય. તમે એક વાણંદ રાખો છો, ઘરે આવીને દાઢી હજામત કરી જાય. તમે એક ડોક્ટરે રાખો છો, ઘરે આવીને દવા દઈ જાય. વાહ. દેહની બધી જ વ્યવસ્થા જેવું કરે છે, આત્માની વ્યવસ્થા ચૂકાઈ જાય છે. ક્યાં વાત. આત્મા માટે કોઈ પરમાત્મા રૂપી સંત ગોતવા પડે. મને એક ભાઈએ કીધું, મને કે હવે એવા સંતો ક્યાં મળે? મેં કીધું આ ડેડકા અને માછલાના વંશ હજી એમને એમ છે, તો હું સંતોને કોઈ ખટારો ભરીને વેરાવળના દરિયામાં નાખી આવ્યું? કોડા તારી આંખ ઉગડતી નથી. વાહ. સફેદ કપડામાં તમને સંત મળે સાહેબ. વાહ. હું આના માટે જાહેરમાં એક વાત કરું છું કે કોઈ વાડીમાં ખેતરમાંથી મશીન દ્વારા પાણી ખેંચાતું હોય, ધોરિયામાં પાણી જતું હોય, પાણી તો એક જ હોય. શેરડીના ખેતરમાં જાય એટલે પાણી ગળ્યું થઈ જાય, ટમેટીના ખેતરમાં જાય તો ખાટું થઈ જાય, મરચીના ખેતરમાં જાય તો તીખું થઈ જાય. ભગવો જભો પહેરાવવો પડે મશીનને. વાહ. ભગવો જભો પહેરાવો તો જ કામ થાય, ના થાય. ભોજા ભગત હાવલિયાના પટેલ હતા, એને કાંઈ રેંગ્યું નહોતું. વાહ. પાહાબંધી કડિયું, માથે પાઘડી, ઓખાઈ જોડાના, હાથમાં લાકડી. પણ જલારામને મળ્યા તો જલા અલ્લાહ થઈ ગયો અને વાલમ પીર થઈ ગયો. સદગુરુ મળે એટલે આ થાય. વાહ. લોટ અને પાણી મળે એટલે રોટલી થાય. મળવું પડે, ભળવું પડે, ગળવું પડે. જેસલ તોરલને મળ્યા, વાહ. રૂપાદે માલદેને મળ્યા. લાખા લોહીને ક્યાં વાત હે, ક્યાં વાત હે. તો તમે એમ કહેશો કે આપણે મળ્યા ને, અરે આપણું મળવાનું ને ઓલાવનું મળવાનું જુદું હતું. જય હો. કંચવા ભીંજાઈ જતા હતા. વાહ. વાહ. મળે ને આખું ભીની થતી, આંખો ભીની થતી હતી. અહીંયા ભીના થતા હતા. ગદગદ ગીરા નયન બહ નીરા મમગુન ગાવત પુલક શરીરા. વાહ. વાહ. એમ જેની ગદગદિત વાણી થઈ જાય તો સમજવું કે એક જ વેદ છેટો છે પરમાત્મા તમારાથી. તમે તમારી અજાણને ટાળો એટલે તમે પોતે જ છો. જય હો. તમારે વળી બીજો પરમાત્મા ક્યાં ગોતવા જવાની જરૂર છે? જય હો. પણ અજાણ ટળે અને કોઈ સાચા સંત મળે તે મેળાવે. મેળવણ નાખે તો મેળાવે. વાહ. એ વાહ. વખત દહીં નો થાય. દીવના દહીં ન થાય, દૂધનું તપેલું ફેંકી દેવું પડે સવારે. વાહ. પણ દૂધમાંથી દહીં થાય, રંગ ધોળો ને ધોળો. દહીંમાંથી છાશ થાય, રંગ ધોળો ને ધોળો. છાશમાંથી માખણ થાય, માખણમાંથી ઘી થાય, રૂની વાઈટ બળો દીવો થાય. વાહ. અજવાળું તો તમારે કરવું છે ને મારે કરવું છે, પણ કોઈ ગુરુના ચરણમાં નથી જવું. વાહ. સાચી વાત છે. વાહ. કોઈ બે ચાર લંપટ નીકળે તો બધોય સમાજ લંપટ નથી હોતો. કોટાન કોટી વંદન કરવાની ઈચ્છા થાય એવા સંતો છે આપણી ભારતની ભૂમિમાં. વાહ. તો સાચા છે એને તો સ્વીકારવા જ પડે ને. ચપટી જ મીઠું કઢી સ્વીકારે છે. આપણી એક વાત બહુ મહત્વની આમાં એક વાત કહી કે ઓલાના વેલા નથી ગયા જેનું કોઈ ધ્યાન રાખવા વાળું નથી. દેડકા નહીં છે, વીસી નહીં છે. હું દેશી ભાષામાં કહેતો કે આમાં અમરો ડમરો અમે નીંદી મરી જાય ખેડૂત. અમારું એક જ કામ, અમરો ડમરો ભાડ્યો નથી, દાંતડી મારી. દેશભરનો ખેડૂતનું એક અગત્યનું કામ હોય તો અમરો ડમરો નીંદવો. બરાબર. ખેતરમાં રહેવા જ ન દેવો. હજી સુધી એકેય સોમાં હું એવું નથી જોયું અમરો ડમરો ઉગ્યો ન હોય. અમરો ડમરો ન આવે તો ઈ નથી જાતું. તો જેને પોષવા વાળો 14 બ્રહ્માંડનો નાથ છે તો સત તો હોય જ ને. અને ઈ કેળા હાલવા એટલે સદગુરુનું મહત્વ બહુ છે ટૂંકમાં. જ છે. ભજનની દુનિયામાં. પવન પાવડી. તો એક ભજન હમણાં મેં લખ્યું છે, તાજુ. હાવ તાજુ. તાજુ હાવ. તાજુ. શિવરાત્રી
શિવરાજ એટલે આ મોજે દરિયામાં પહેલી વાર રજૂ થશે એવું. ક્યાં બાત હે. અમે આમ નક્કી કરીને આવ્યો હોય ને, માસ્તર છે ને બે એટલે પવન પાવડી આની અંદર જે ચાલે છે એ પાવડી પૂરી થાય આ ક્યારે હરવાણી હાસી હોય દુકાળે તોય દુકે દુકાળે નહીં. ડૂકે નહીં. જેના ઘરમાં કેલેન્ડરનો ડટ્ટો હોય પેટ રોજ એક પાપી એક હોય. પાનું એની ભખ ના ભાંગે એની ભખને ભૂતરા. દૂધે ભૂ- રોજ એક એક ભૂતરા. પાનું ફાટે. એક દિવસ એક પાનું એવું એમાં આવવાનું છે વાહ. જેથી પ્રસંગ આપણો હશે ને આપણે નહીં હોય. જય હો. હે એટલે એમ થઈ ગયું કે આ પવન પાવડી આમાંથી નીકળી જાય એ પહેલા શું કરવું? હે સદગુરુએ દયા કરી હોય, સંતોએ દયા કરી હોય. હે મારે હવે રામ ભગવાનના અહીંયા દર્શન કરવા છે તો નહીં થાય. કોટાન કોટી વંદન છે રામ ભગવાનને. હે મારે કૃષ્ણ ભગવાનના અહીંયા દર્શન કરવા છે તો નહીં થાય. કોટાન કોટી વંદન છે અવતારો નહીં. પણ એમનું કાર્ય સરસ કરીને એ લોકો નીકળી ગયા. હવે તો મારે આમાં જ રામ જોવો પડશે. જય હો. સિયારામમય સબ જગ જાની એમ કરવું પડશે તો મેળ આવશે. હા હા શબરીના રામ નક્કી થઈ ગયા. વાહ. હા ધોબીને શું વાંધો હતો? કુબજાને કૃષ્ણ નક્કી થઈ ગયા. વાહ. કુબજાને કૃષ્ણ નક્કી થઈ ગયા. કંસને શું વાંધો હતો? વાહ. ડાલીબાઈને રામો પીર નક્કી થઈ ગયા. ભેરવા રાક્ષસને શું વાંધો હતો? હાળા વાંધાવાળા ભેરા જ હોય બાપા. વાહ. તમે કાંઈક સારું કામ કરો એટલે વાંધાવાળા ભેરા હોય. તમે મારું માનો તો તારું તારી ઘરવાળી નથી માનતી, અમે હું માની. ખમા જય હો, જય હો. પણ પાવડી આ પાવડી પવન પાવડી રે ગુરુગમ ગાવડી રે વાહ. કે હું તો લઈ ગગનમાં હેરી બની બાવડી રે કે હું તો લઈ ગગનમાં હેરું પવન પાવડી રે હું તો લઈ ગગનમાં હેરી. अरे क्या बात है, क्या बात है. જય હો. ગગન મંડળમાં ઉન્મુખ કૂવો અમૃત ભર્યા પાણી. ગગન મંડળમાં ઉન્મુખ કૂવો અમૃત ભર્યા પાણી. અમી કુંભ એક આભમાં ચૂવે અમી કુંભ એક આભમાં ચૂવે અખંડ જ્યોત પ્રગટાણી. પવન પાવડી રે પવન પાવડી રે એ હું તો લઈ ગગનમાં હેરી બની બાવડી રે એ હું તો લઈ ગગનમાં હેરી. એક હિંડોળે હું તો ઝૂલું ઊભી સાવય જાણી. એ તો હિંડોળે હું તો ઝૂલું ઊભી સાવ અજાણી. આદિતણી ઓળખાણે આલમ આદિતણી ઓળખાણે આલમ આજીવન લીધા જાણી. પવન પાવડી રે बहुत એ अच्छा. હું તો ગાવડી રે એ હું તો લઈ ગગનમાં હેરી બની બાવરી રે એ હું તો લઈ ગગનમાં હેરી. આ દાસ પ્રસાદ क्या बात. હા છેલ્લી કડીમાં હાસ્ય કલાકારનો બાપ છો ને जय हो. એટલે શબ્દ એવો આવ્યો પ્રેમી પ્રસાદ ને પારસ મળ્યા પ્રગતિ અમૃત વાણી. પ્રેમી પ્રસાદ ને પારસ મળ્યા પ્રગતિ અમૃત વાણી. અંતકાળે પ્રભુ આવજો વેલા અંતકાળે પ્રભુ આવજો વેલા નહીતર થાશે ઘાણી. जय हो. આવડી રે વાહ વાહ. પવન પાવડી રે એ હું તો લઈ ગગનમાં ઘેરી બની બા
લઈ ગગનમાં એરી હું તો લઈ ગગનમાં એ હું તો લઈ ગગનમાં એરી. વાહ આ પવન પાવડી ઘણા બધા કલાકારો ગાવા માંડ્યા છે અને કદાચ કોઈ મારું નામાચરણ ફેરવી નાખે તો મને કાંઈ બહુ તકલીફ નથી, કારણ કે આ તો બધો શબ્દ તો ગમે ત્યાંથી ગમે તેવી રીતે આવે. વાહ પણ ઘણા બધા ભજન એવા પણ છે કે જેમાં મેં મારા કોઈ નામાચરણે લખ્યા નથી, વાહ કારણ કે હવે આમે બધું છોડીને જ જો નીકળવાનું હોય તો પછી હવે આમાં શું ચોટવું એમ, વાહ સમજ્યા. પણ મારા જીવનમાં 2 સંત આવ્યા, એક લાલ બાપા આવ્યા અમરધામ આશ્રમ હાથીજણ, વાહ જેણે મારા જીવનનું ઘડતર કર્યું, ગેબી ગેબી. લાલ ગેબી. વાહ અને એ પરંપરાના તમામ સંતોને વંદન કરું. વાહ અને બીજા આવ્યા હરિરામ બાપા ગુંડડા. વાહ એમને પણ મને ખૂબ મારા પર, એટલે મારી આંખ 2 પણ મારી નજર 1. વાહ હરિરામ બાપાના ઘણા બધા ભજનો પિતાશ્રીએ લખ્યા. સત્સંગમાં પિતાશ્રી પછી એક સમય પછી પ્રોફેશનલી નીકળી ગયા અને પછી ભજનમાં ગુરુ ગયા. ભક્તિમાં ભજનમાં ભજનમાં જ ગયા. એટલે એટલે સદગુરુની દયા થાય, કૃપા થાય તો બધો મેળાવે. વાહ અને એમાં બુદ્ધિ ન લગાડાય, શુદ્ધિ લગાડવી પડે. વાહ કારણ કે 4 પ્રકારના જીવ જગતમાં હોય, રાગી, વૈરાગી, પરાગી અને અનુરાગી. વાહ રાગી બને એટલે ભજન ગાય, વાહ પછી વૈરાગ આવે, એક પગથિયું ચડે, વૈરાગી બને. પછી પરાગી બને, પતંગિયું ફૂલમાંથી અર્ક જ લે, બીજું ના લે કાંઈ, એને પરાગીપણું કહેવાય. અને અનુરાગી બને એટલે યત્ર તત્ર સર્વત્ર એને પરમાત્માના દર્શન થાય. એ સ્ટેજ ઉપર અમને અમારા સદગુરુએ મૂક્યા. વાહ પપ્પા જ્યારે શિક્ષકમાંથી રિટાયર્ડ થયા ત્યારે 58 વર્ષ એને મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલ, પહેલા અમરનગર હાઈસ્કૂલ, ઇંગ્લિશના ટીચર હતા, મમ્મી પ્રાઇમરીના અને પપ્પા ઇંગ્લિશના. તો એ રિટાયર્ડ થયા તો ત્યારે મને એમ થયું કે કવિતા તો મારો થોડો નાતો ખરો, પ્રેમ ખરો કવિતાનો. તો મેં ત્યારે એક અછાંદસ પપ્પાને હું ભેટ આપું તો શું આપું વાહ મારા પિતાશ્રીને. વાહ વાહ તો એ અછાંદસ જીવનમાં પહેલી વાર પપ્પા બાજુમાં બેઠા હોય અને બોલી રહ્યો છું. જય હો જય હો. તો આજે પપ્પા આજની ઘડી રળી આમણી. રળી આમણી. વાહ આજે પપ્પા રિટાયર્ડ થાય છે. શું પપ્પા કદી રિટાયર્ડ થઈ શકે? વાહ દરેક સંતાનનો પ્રથમ પુરુષ એક વચન એટલે પપ્પા. વાહ આ સંદેશ વોટ્સઅપ પર ઘણું વાયરલ છે, પણ નામ વગર મેં કીધું મને એ કાંઈ બહુ એની ચિંતા નથી. આમ તો પોલાદ મેં કદી સ્પર્શ્યું નથી. હા, હું મારા પપ્પાને અડ્યો છું. વાહ મારા ઘરની 1 મેન સરકાર એટલે પપ્પા. આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા. વાહ હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા. જય હો જય હો. કવિતામાં આવે પપ્પા, કવિને જય હો, આટલી છૂટ જય હોય, હો. કવિ સત્યની નજીક જઈ શકે છે. હવે ધ્યાન રાખજે. હાજી, હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા. વાહ. સંતાનોના રક્ષણની સલામત વાડ વાહ એટલે પપ્પા. પપ્પાના મજબૂત હાથે જ્યારથી મારું બાવડું પકડ્યું છે ત્યારથી મારી રગે રગમાં એક નિર્ભયતા દોડી રહી છે. વાહ મમ્મીએ મને ડરતા શીખવ્યું, બેટા આનાથી ડરાય, આનાથી ડરાય, આનું ધ્યાન રાખજે. વાહ. મમ્મીએ મને ડરતા શીખવ્યું, પપ્પાએ મને લડતા શીખવ્યું. વાહ મમ્મીએ મારી ઠેસ પર મલમ પટ્ટી કરી, પપ્પાએ એ ઠેસ જોઈને મારી ધૂળ કાઢી. વાહ ધ્યાન ન રખાય એમાં, લાગે જ કેમ તને? વાહ મમ્મીએ મને સંવેદનશીલ બનાવ્યો, પપ્પાએ મને સૈનિક બનાવ્યો. તમે સ્વીકારો, હા, પપ્પાએ એક પ્રકૃતિ છે જેમાં સતત બદલાવ આવ્યા રાખે છે. વાહ મમ્મીને સમજી શકાય, પપ્પાને સમજવા માટે સંતાનોની ફૂટપટ્ટી હંમેશા ટૂંકી પડે છે. જય હો. આ પપ્પા જે સવારે થપ્પડ મારે અને સાંજે બગીચે ફરવા લઈ જાય, આ પપ્પા જે પહેલા ખૂબ રોવડાવે અને પછી દિવાળીના ફટાકડા લઈ આવે, આ પપ્પા જે પોતે સાયકલ સ્વીકારીને છોકરાઓને બાઇક આપે, આ પપ્પા જે સંતાનોની બધી ઈચ્છા પૂરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે, વાહ આ પપ્પા જે સિઝનનું પહેલું ફ્રૂટ ઘરમાં લાવે અને કોઈના થેન્ક યુની પણ અપેક્ષા ન રાખે, જય હો. આ પપ્પા જે કદી કોઈનું ધાર્યું કરે નહીં જય અને હો પોતાનું ધાર્યું બધું કરાવે, જય હો. આ પપ્પાને સમજવામાં આપણે કદાચ ફરી જન્મ લેવો પડશે. વાહ પપ્પા રિટાયર્ડ થઈ શકે, ટાયર્ડ નહીં. વાહ તમે સ્વીકારો કે ન સ્વીકારો, હું તો સ્વીકારું છું કે આપણા પપ્પા પાસે આપણે કંઈ જ નથી. પપ્પાની સાયકલની સીટ પર બેસીને દુનિયા જે મેં જોઈ છે એ દુનિયા તો મને આજે મારી 4-wheel કારમાંથી પણ દેખાતી નથી. જય હો જય હો. ક્યારેક એ દુનિયા પપ્પા સાથે રિટાયર્ડ તો નથી થઈ ગઈ ને. વાહ પપ્પાએ માંડ લોન લઈને લીધેલું એ પહેલું મકાન, જેને વ્હાઇટ વોશ કરવા માટે પપ્પા પાસે પૈસા નહોતા, જય હો. છતાંય ઈંટમાં પપ્પાના પરસેવાનો કલર અમે અનુભવેલો. વાહ પપ્પાને મારી કિંમત છે અને પપ્પા મારી હિંમત છે. એક શ્રીફળ જેવું
એક શ્રીફળ સમૂહ વ્યક્તિત્વ એટલે પપ્પા. બહારથી કડક અને અંદરથી ભીના ભીના. વાહ પપ્પાનો સ્વભાવ કદી સુધારી ન શકાય, વાહ કારણ કે એ પપ્પા છે. વાહ પપ્પાને એની તમામ મર્યાદાઓ સાથે સ્વીકારવાના જ હોય, જય હો કારણ કે એ પપ્પા છે. યાદ રાખજો, પપ્પા નોકરીમાંથી રિટાયર્ડ થાય છે, મગજમાંથી નહીં. જય હો મારો અહમ છેલ્લે, મારી બુદ્ધિ, મારું સમાન, મારું જ્ઞાન, મારી આવડત, મારું આવું ઘણું જ બધું મારા પપ્પાના પરસેવાના 4 ટીપા સામે શુલ્લક છે. જય હો પપ્પા હંમેશા મહાન જ હોય છે, તોય તેના મહાન સંતાનો તેની ક્રેડિટ મમ્મીને આપે છે. વાહ 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 સાંઈરામ વાહ છતાંય પપ્પા મૌન સેવે છે. વાહ બસ એટલે પપ્પા મહાન હોય છે. વાહ વાહ કેરો રે વડલો ને ઘેરી છેલ્લી. સાંયડી. વાહ મારો પીસ પૂરો કરી લો. બસ એટલે પપ્પા મહાન હોય છે. પપ્પાની મહાનતા મેં જવાબ આપ્યો છે વાહ જગતભરના સર્જકોને, જગતભરના દીકરાઓને અને પપ્પાઓને. પપ્પાની મહાનતા કોઈ કવિઓ, લેખકો કે વિવેચકોની મોહતાજ નથી. વાહ બસ એટલે પપ્પા મહાન છે. જય હો જય હો જય આઈ હો. લવ યુ. જીઓ જીઓ સાંઈરામ જીઓ જીઓ. એટલે કોઈ વાહન એવું મેં જોયું નથી, લ્યુનાથી માંડીને મર્સિડીઝ સુધી, જેની અંદર આવડી બ્રેક ન હોય. વાહ આવડી જ બ્રેક હોય, બ્રેક એવડી જ હોય. અને બ્રેક ફેલ થઈ જાય બાપુ એટલે ગાડી ઊભી રહી જાય. એટલે હું આની બ્રેક, વાહ એટલે હું જોઉં કે સાઉન્ડ સિસ્ટમમાં વોલ્યુમ ધીરો થઈ ગયું છે, તને ખબર નથી, તું ફ્લોમાં છો. તબલાવાળાનું વોલ્યુમ ઓવર છે, તું ફ્લોમાં છો, તને ખબર નથી, હું સામે બેસીને સાંભળું છું. ક્યાં બાત. તારું બધું ડબલ સંભળાય છે, ઓડિયન્સ બહુ છે. કોઈ બીજા કલાકારે 500ની નોટ આપી છે ઓપરેટરને કે આ બોલે ત્યાં વોલ્યુમ ધીમું કરજો. આવું પોલિટિક્સનું બરાબર મેં માર્કિંગ કર્યું છે, એને ખબર નથી અને હોતી. મેં બહુ ચિંતા નથી કરી કે એને ચિંતા નથી કરી. એ તો ચારણ કન્યા એટલે ચારણ કન્યા, જે જ્યાં પૂરું થઈ જાય સુધી ઓલી લાકડી ફેરવતી આવે ત્યાં સુધી એ પૂરું કરી દે. પણ સાઉન્ડ સિસ્ટમમાં બહાર બધું ડિસ્ટર્બ હોય ને હું ઓડિયન્સમાં જોઉં, હું સ્ટેજ ઉપર ન હોઉં, વાહ હું ઓડિયન્સમાં રહીને જોતો હોઉં કે શું થાય છે શું નહીં. કારણ કે આ તુંડે મતીર ભીરના હે. એટલે પછી એક નક્કી કર્યું કે ભાઈ આપણી જ ટીમ ને આપણા જ માણસોને આપણા જ સાઉન્ડ, બીજી વાત જ નહીં. હે હવે તો ભગવાનની દયાથી એવું થઈ ગયું. હવે તો એવું પણ એક સમય હતો, એક સમય હા, હવે પપ્પા કહે છે એ પોલિટિક્સે હવે તો નથી બહુ એટલા બધા, પણ એક દરેકનો પણ એ સંઘર્ષ હતું, કાળ. એ પણ એ હતું. સમય હતું ત્યારે અને આને સટીક ઓબ્ઝર્વેશન, હા હા. આ અવલોકન, જાગૃત અવલોકનની એ પુરાવો છે, નિશાની છે. અને પછી મમ્મી જ્યારે બીમાર પડ્યા, 4 વર્ષની બીમારી આવી ઘરમાં, અને પપ્પાએ નક્કી કર્યું કે હવે હું પ્રોગ્રામમાં નહીં આવું તારી યારે. વાહ અને કારણ કે એક સમય એવો હતો કે અમારું સમૂહ કુટુંબ છે, આપ તો પધાર્યા છો ઘરે, આપ મમ્મીની ખબર કાઢવા માટે દર્શને પણ થયા. આવી ગયા હતા. તો કે હવે મમ્મીને ગમતા ગીતો, એટલે જે પપ્પા કોલેજ લાઈફમાં ગાતા, વાહ એ 50 વર્ષ પછી, એટલે દાંપત્ય જીવનની શ્રેષ્ઠ વ્યાખ્યા છાપાઓમાં વાંચી હોય, નોવેલમાં વાંચી હોય, અમે અમારી નજર સામે જોઈ વાહ કે મમ્મીને ગમતા ગીતો પપ્પા પાછા રિકનેક્ટ કરે. એ પાછા રફી સાહેબની ઓડિયો, એના લિરિક્સ લઈ આવ્યા, એક બુક લઈ આવ્યા, અને મમ્મી પાસે, મમ્મી બોલી નહોતી શકતી, ખાલી સાંભળતી હતી. તો 4 વર્ષ કન્ટિન્યુ મમ્મી પાસે બેસી અને જૂના 60s ના 70sના વાહ એ બધા ગીતો જય હો. પપ્પાએ ગાયા. એક થઈ જાય, એક એક થઈ જાય. એક ગીત એને ખૂબ જ ગમતું હતું. વાહ વાહ તેરી દુનિયા સે દૂર, तेरी दुनिया से दूर चले हो के मजबूर हमें याद रखना, વાહ जाओ कहीं भी सनम. જય હો જય હો જય હો જય હો જય હો જય હો. એ અને મમ્મીની આંખ પણ ભીંજાતી એ ગીતો સાંભળીને. એ દ્રશ્યો વાહ, મેં એના વિડીયો એ ઉતારેલા. દાંપત્ય જીવનની હરિયાળી. એ ગીતોની આખી યાત્રા વાહ. થાય, અને રોજ સાંજે 2 કલાક બેસતા અમે. વાહ. હું ઘરે હોઉં ત્યારે હું, નહીં પપ્પા તો ઘરે જ હતા, પણ એને મમ્મીને મજા આવે. વાહ એટલે કે ને કે મારું પાત્ર એવું બોલી શકતું નથી, અને મમ્મી બહુ સારી છે. મારામાં સેન્સ ઓફ હ્યુમર છે, એ મારી માની ભેટ છે. વાહ મારામાં આર્ટ છે એ પપ્પા, અને લીધે ભજન, લોક સાહિત્યની જે વાતો, પણ સેન્સ ઓફ હ્યુમર મારી મમ્મી હસાવતી. વાહ એ પપ્પાને પણ ખડખડાટ
ભયંકર ગુસ્સામાં હોય પપ્પા, અને એ એક વાત કરે અને એ હસાવી દેતી. તો એ માં જ્યારે એને રજા લીધી ત્યારે સર્જન ને સાહિત્ય અને સંગીત હોય ને જીવનમાં, તો કોઈ પણ માણસની અંદર ડિપ્રેશન આવે જ નહીં. વાહ, હું અમારો પરિવાર એનું સાક્ષી. 12 જણાએ અમારી નજર સામે માને એનો છેલ્લો શ્વાસના અમે સાક્ષી હતા રાત્રે 3 ને 6 26મી નવેમ્બરે. પછી એની સ્મશાન યાત્રામાં ગયા, પછી પાછા આવ્યા, પછી મેં રાત્રે કલમ લીધી અને 2-4 અછાંદસો જે આવ્યા, જે હજુ સુધી મેં ક્યાંય રજૂ નથી કર્યા, વાહ, એમાંથી એક અછાંદસ. જય હો, જય હો, થોડું હિંમત રાખીને. જય હો, જય હો. શીર્ષક છે શોભિતભાઈ, ટાઢી. પેલો માણસ ગજબ હતો. વાહ, ગીતાજીમાં નારાયણે બતાવેલા જ્ઞાની સ્થિત પ્રજ્ઞ જેવો. તેના ચહેરા પર કશો જ ભાવ નહોતો. જનેતાના દેહાંત પછી અમે પોક મૂકીને રડતા હતા ત્યારે અચાનક એણે માને સ્મશાનના ખાટલા ઉપર મૂકી દીધી. વાહ, એ માણસે ગણતરીની મિનિટોમાં મા ઉપર લાકડા ખડકી દીધા અને મારી જનતા ફરી એકવાર દબાઈ ગઈ. એ કશું બોલી નહીં તેના સ્વભાવ મુજબ. વાહ, નાનપણમાં એક વખત હાથમાં માચીસ લઈને માએ અમને ધમકી આપેલી કે હવે તમે લોકો તોફાન કરશો ને તો હું સળગીને મરી જઈશ. ઓહો, મા વચનની બહુ પાકી હતી. વાહ, વાહ, વાહ સાईं, વાહ. અમે ત્રણેય બહુ તોફાન કરતા. જય હો. મા વચનની બહુ પાકી હતી. અમારા તોફાન તો કેદુના શાંત થઈ ગયા. આજ અગ્નિની સાક્ષીએ એ પણ શાંત થઈ ગઈ. વાહ, 1.25 કલાક પછી પેલા માણસે કહ્યું કે આ ટાઢી ઠારી નાખો વાહ, અને અસ્થિ લઈ લો. વાહ, 5 ફૂટની જનતાને 5 ઇંચની બનવામાં વર્ષો લાગ્યા. ઓ, આજીવન ઘરમાં પુરાઈને રહી અને મર્યા બાદ પણ માટલીમાં પુરાઈ ગઈ. વાહ, સ્મશાનમાં બધા વાતો કરતા હતા કે માં ઝડપથી બળી ગઈ. ઓહો, પણ પેલા માણસોએ કોઈને કહ્યું કે બીજું એક શબ્દ અગ્નિદાહમાં વેઇટિંગમાં છે. કદાચ આ શબ્દ માની આત્માએ સાંભળી લીધો હશે. ઓહો, બસ એટલે જ મારી માએ સ્મશાનની ખાટલી પણ ઝડપથી ખાલી કરી આપી. વાહ, માએ મર્યા પછી પણ બીજાનો જ વિચાર કર્યો. જય હો, જય હો સાંઈરામ. જીઓ, જીઓ સાંઈરામ. બહુ બહુ જ જેને કહી શકાય હૃદયના અંતિમ ઊંડાણમાંથી આવેલા આ શબ્દો છે. અને સંવેદનાની કઈ ઘડી ને પળ વ્યક્તિના જીવનમાં પરાકાષ્ઠાએ પહોંચતી હોય એમાંથી જે ભાવના સંવેદના નીતરતી હોય એનો આ ટુકડો છે. પોતાના વાલા માતુશ્રીને એમણે અર્પણ કરતા આજે એમની આંખ ભીંજાય છે. સૌભાગ્યની વાત એ છે કે પહેલી વખત સાહેબની હાજરીમાં જી આજે આપે એને પ્રસ્તુત કરીને જી તમારી યાદોની સંવેદનાને પણ નવી પેઢીને ઝીલવા માટેનો અવસર આપ્યો. 50 વર્ષના દાંપત્ય જીવન પછી પુત્ર, પતિ અને પરિવાર જી એમની વિદાયની પળો પણ સંસ્કારિત રીતે કેવી રીતે સેવાય, હા, કેવી રીતે એને વધાવાય, આવું દુર્લભ હોય છે. એકાંતમાં આપણે એને સહન કરી લેતા હોઈએ છીએ. પીડા તો હું એવું માનું છું કે જનેતાની હર કોઈ ભોગવતું હોય, હા, હર કોઈ ભોગવતું હોય, પણ સદનસીબ કોઈ કોઈ હોય જે એને વાચા આપી વાચા શકતા આપી હોય. શકે. એ અઘરું છે, આપી જ ન શકાય, પણ આપી તમે. આપણા આર્થિક પાટનગરની અંદર શબ્દનો મોટો સોદાગર રહે છે, એનું નામ શોભિત દેસાઈ. વાહ વાહ, થેન્ક યુ. કે આ બહુ મોટું નગર છે, દિવસ ને રાતના જેવું કશું. વાહ, કોણ કોનું સાંભળે કહેવાય ના, પણ બધા ઘડિયાળની ટકટકને વશ. વાહ, કવિતાને મારે રૂપાલા સાહેબ કંઈ લાગે ના વળગે, કારણ કે મને પેલી કવિતાની સુગાળવી બામણીયા ભાષા હાવા મમકને તવ ઉરે એનાથી ચિતરી ચડતી હતી.
સાચી વાત કરું તો. જીવનમાં રસ નથી એની જ એક મસ્તી બતાવું છું, વાહ છે એનો કૈફ કે હું ખાલી પ્યાલો ગટગટાવું છું. વાહ